મારો પ્રતિભાવ તો એવો છે કે કોઈ પણ સર્જક હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એની સર્જકતાનો એક સ્વીકાર થાય, રાષ્ટ્રીય કક્ષાએ સ્વીકાર થાય એટલે એનો આનંદ થાય જ, અને એ આનંદ મને થયો છે. બીજો વિશેષ આનંદ એ થયો છે કે કદાચ પહેલી જ વાર ગુજરાતી હાસ્ય સાહિત્યને મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો છે એમ કહેવાય. અત્યાર સુધી હજી સામાન્ય શું ચાલે છે કે આપણે ત્યાં હાસ્ય સાહિત્ય, બાળ સાહિત્ય, લોક સાહિત્ય એ બધું હાસ્યામાં ચાલે છે. પદ્મશ્રીના સન્માનથી હાસ્યનો મુખ્ય ધારામાં સમાવેશ થયો એનો વિશેષ આનંદ છે. મને યાદ આવે છે કે 2011 ત્યારે આ જે ટ્રસ્ટ સ્થપાયું એનું જે ભૂમિકા છે એ છે કે 2011ની 5મી જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુના હસ્તે મારું સન્માન થયેલું એક શિક્ષક તરીકે. આ જે ફાઉન્ડેશનના જે પ્રમુખ છે, બીજા ટ્રસ્ટીઓ છે, બધા મારા વિદ્યાર્થીઓ છે, અને એ વિદ્યાર્થીઓએ સાવરકુંડલા છોડ્યા પછી 36 વર્ષ પછી મારું સન્માન કરવાનો વિચાર કર્યો. તો મને પૂછ્યું કે કોના હાથે સન્માન થાય તો તમને ગમે એમ. એટલે મેં કહ્યું કે બાપુ જો હા પાડે તો મને વિશેષ ગમશે. અને બાપુએ હા પાડી, અને 5મી જાન્યુઆરી 2011ના રોજ, એટલે આજથી 15 વર્ષ પહેલાં, આમ એવું કોઈ સન્માન સામાન્ય રીતે એ સમયમાં જે લોકો હાજર હતા એ કહે છે કે આવું કંઈ સન્માન જોયું નથી, એક શિક્ષકનું આવું સન્માન જોયું નથી. ત્યારથી પછી એ ટ્રસ્ટ થયું. પહેલાં ટ્રસ્ટ મારા નામનું જ થયું, પછી મારી વિનંતીના આગ્રહથી મારું નામ એમાંથી કમી કરવામાં આવ્યું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન એવું નામ થયું. પછી એ શૈક્ષણિક ને સાહિત્યિક પ્રવૃત્તિઓ થઈ, અને પછી એમાંથી હોસ્પિટલનો વિચાર થયો. પણ આ પહેલા પર્વથી, એટલે 2011થી આજે 2026 છે, પહેલા પર્વથી આજ સુધી દરેક પર્વ વખતે મોરારી બાપુની ઉપસ્થિતિમાં જ કાર્યક્રમ થાય છે. એટલે આજે આ સન્માનનો કાર્યક્રમ પણ બાપુની ઉપસ્થિતિમાં થયો અને બાપુના હસ્તે સન્માન થયું, એનો મને વિશેષ આનંદ છે.